નમસ્કાર દર્શક મિત્રો, હું જયનારાયણ વ્યાસ, આપનો મિત્ર. ધી રિયલ ડિબેટ ની ચર્ચા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, પ્રશ્ન એ થાય, 2027 આવી રહી છે. ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવશે. ત્યાર પછી 2029માં લોકસભાની ચૂંટણીઓ આવશે. આ બંને ચૂંટણીઓ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ લડાવવાની. ત્યારે પ્રશ્ન એ થાય કે આ ચૂંટણીઓમાં સૌથી મોટો ખતરો એમને કોનાથી છે? મેં પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો દોસ્તો, તો જવાબ એવો મળે છે કે મોદી સામે સૌથી મોટો ખતરો વિપક્ષ નથી, અને એ તો દેખાય છે આપણને, પણ જેન ઝી છે. સંક્ષિપ્ત, હાર્ડ હિટિંગ જેન ઝી એ પરિણામોમાં માને છે. જેન ઝી વચનોમાં નથી માનતો. વચનો એને આકર્ષતા નથી. તમે એને કહો કે ગુજરાત દેશનું પહેલા નંબરનું વિકસિત રાજ્ય છે અને એ મોડેલ પર દેશના બીજા રાજ્યો વિકાસ કરે છે, તો જેન ઝી તમને પ્રશ્ન પૂછે કે એમાં મારું શું? શું ગુજરાતમાં આજે યુવા બેકારી સંપૂર્ણ દૂર થઈ ગઈ? તમે એમ કહેશો કે ગુજરાત પ્રાયોગિક ખેતીની દ્રષ્ટિએ નર્મદા યોજના આવી એટલે એક અગ્રણી રાજ્ય છે, તો ખેડૂતનો દીકરો તમને પૂછશે કે એમાં અમારું શું ભલું થયું? અમને વધારે ઉત્પાદન મળતું થયું, વધારે આવક થઈ? એટલે પરિણામોના ત્રાજવે તોડીને માપવા વાળી એક નવી પેઢી આ રાજ્યમાં ઉછરી રહી છે, ઉછરી ચૂકી છે. નમસ્કાર દોસ્તો, આજે હું એક એવો સવાલ પૂછવા માંગુ છું કે જે કદાચ સત્તાને પણ અસ્વસ્થ કરી મૂકે અને વિપક્ષને પણ એટલો જ અસ્વસ્થ કરી મૂકે. સવાલ એ છે કે નરેન્દ્ર મોદી સામે સૌથી મોટો રાજકીય પડકાર વિપક્ષ નથી, પણ ભારતની જનરેશન ઝેડ એટલે 1996 પછી જન્મેલી પેઢી છે. દોસ્તો, આનો અર્થ એવો નથી કે મોદી નબળા પડી ગયા છે, ના. પણ માણસ, ઇતિહાસ એવું કે છે કે નેપોલિયન હોય કે હિટલર હોય, ચર્ચિલ હોય કે રૂઝવેલ્ટ હોય, એક સમય એવો આવે છે કે જ્યારે પરિબળો એના ઉપર હાવી થઈ જાય છે, અને જે ચર્ચિલને ટ્રાફાલ્ગર સ્ક્વેરમાં ઓળઘોળ થઈને બ્રિટને અત્યાર સુધી એના કોઈ વડાપ્રધાનને જેટલો માન સન્માન નહોતું આપ્યું, એવું નાગરિક સન્માન આપ્યું, તો એ જ ચર્ચિલને ચીયર ચર્ચિલ વોટ લેબર એ એક જ સૂત્ર ઉપર બ્રિટને એને અને એની પાર્ટીને ઘર ભેગા કરી દીધા, અને ક્લેમેન્ટ એટલી નવા વડાપ્રધાન ચૂંટાયા. એટલે સવાલ, શું નરેન્દ્ર મોદી સામે રાજકીય પડકાર વિપક્ષ નહીં પણ ભારતની જેનઝી છે? આ પ્રશ્ન હું તમને પૂછું, કોણ છે પડકાર નરેન્દ્ર મોદી સાથે? તમે કહેશો કોઈ જ નથી. એવું તો બને જ નહીં. વચ્ચે ઓછે અંશે પડકાર તો હોય. અને ફરી કહું કે હું એવું નથી કહેવા માંગતો કે મોદી નબળા પડી ગયા છે. હું એવું પણ નથી કહી રહ્યો કે ભાજપ હારી જવાનો છે. આ ચૂંટણીની આગાહી નથી. આ છે ભારતની બદલાતી રાજકીય માનસિકતાની વાત. નવી પેઢી, નવી રાજનીતિ,
જૂની પેઢીએ રાજકારણ જોયું, સભાઓમાં, અખબારોમાં, ટીવી પર અને નેતાઓના ભાષણો. ચૂંટણી આવે એટલે આટલી બાબતો સજીવન થાય, સભાઓ થાય, ટીવી પર કઈનું કઈ આવતું રહે, નેતાઓ ભાષણો કરે અને અખબારોમાં એને સમાચારો છપાય. પરંતુ હવે પછીની પેઢી, યુવા પેઢી, જેનઝી, રાજકારણને જુએ છે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, રીલ્સ અને મીમ્સમાં. એના માટે રાજકારણ એ હવે છાપા કે ટેલિવિઝન પર આવતી બાબત નથી, કારણ કે આ માધ્યમો પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેઠા છે. એવું વધુ ને વધુ કળાતું જાય છે કે તેઓ કાં તો સત્તાને કબજે થાય છે અને સત્તા એમનું કાનું મરોડીને પોતાનું ધાર્યું કરવામાં સફળ થાય છે, કાં તો સત્તાને વેચાઈ જાય છે, સોદો કરી દે છે. એટલે ઝેનઝી અત્યારે આમાંથી નથી છાપા પર આધાર રાખતું કે નથી ટેલિવિઝન પર આધાર રાખતું, અને ગોદી મીડિયા તરીકે એવું લેબલ ચોંટાડી દેવામાં આવ્યું છે કે આ માધ્યમોની વિશ્વસનીયતા તળિયે પહોંચી ગઈ છે. જેનઝી આધાર રાખે છે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, રીલ્સ પર અને મીમ્સ પર. પહેલા નેતા બોલતા જનતા સાંભળતી, પહેલા નેતા બોલતા જનતા સાંભળતી. આજે જનતા બોલે છે અને નેતાઓએ જવાબ આપવો પડે છે. કોઈ કોલેજનો વિદ્યાર્થી 30 સેકન્ડનો વિડીયો બનાવે, સવાલ કરે, વિડીયો વાયરલ થાય, લાખો લોકો જુએ અને એ વિડીયો થકી જેના પર પ્રહાર કરવામાં આવ્યો હોય એ નેતાએ જવાબ આપવો પડે. મીડિયાને પણ એની ચર્ચા કરવી પડે, કારણ કે નહીં તો પાછા પડી જાય. અને સરકારને જવાબ આપવો પડે. આ માત્ર ટેકનોલોજીનું પરિવર્તન નથી, આ રાજકારણની શક્તિની સમતુલામાં આવી રહેલું એક મોટું પરિવર્તન છે. બધું બદલાઈ રહ્યું છે અને બદલાતા પરિવર્તનની તરહ આ છે કે જેમાં જેનઝી બોલે છે કે સાંભળે છે તો ઇન્સ્ટાગ્રામ કે પછી ફેસબુક, મીમ્સ, શોર્ટ્સ, રીલ્સ, આ બધા માધ્યમો એના માટે કોઈ માતબાર અખબાર કરતા વધારે અગત્યના છે. જેનઝી શું ઈચ્છે છે? શું જેનઝી માત્ર સરકાર બદલવા માંગે છે? જવાબ છે ના. શું તે મોદી વિરોધી છે? જવાબ છે ના. શું તે ભાજપ વિરોધી છે? જવાબ છે ના. અથવા બીજો જવાબ આપવો હોય તો એમ પણ આપી શકાય કે જરૂરી નથી કે ભારત ભાજપ વિરોધી હોય. શું તે કોંગ્રેસની સાથે છે? એ પણ જરૂરી નથી. નવી પેઢી કદાચ એક જ વાત કહે છે, અમને કોઈ પક્ષની કાયમી વફાદારી નથી. સરકાર સારું કામ કરે તો સમર્થન, સરકાર ખોટું કરે તો સવાલ. એટલે નવી પેઢી માટે વફાદારી કરતા જવાબદારી વધારે મહત્વની બની રહી છે. તમે જો એમ કહો છો કે અમે સ્વિટ્ઝરલેન્ડમાંથી કાળું નાણું લાવી અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશું, તો નવી પેઢી ચોક્કસ પૂછશે કે 15 લાખમાંથી અમારા ખાતામાં કેમ કશો પૈસો નથી, કેટલા પૈસા લાવ્યા, કોના ખાતામાં નાખ્યા? આ અણિયાળા પ્રશ્નો પૂછવાની ક્ષમતા એ જેનઝી એટલે કે આજની નવી પેઢી ધરાવે છે. અને નેતાઓ જે અત્યાર સુધી માત્ર વાણી વિલાસ અને વચનો આપવા માટે ખ્યાતનામ હતા, તે હવે આજે એમને જવાબદારી આવે છે માટે આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. એમને જવાબ આપવા ગમતા નથી. કદાચ કોઈ એમને પ્રશ્ન પૂછી શકે એ વાત પણ એમને સ્વીકૃત નથી કે અમને પ્રશ્ન પૂછનાર એ કોણ, એના મતથી થોડા ચૂંટાય છે. ઘણા બધાએ મત આપ્યો છે. ના, જેનઝી એ વાત સાથે સંમત નથી. જેનઝી માને છે તો કોણે મત આપ્યો કોણે નહીં આપ્યો અગત્યનું નથી. તમે જે કહ્યું તે માટે તમે જવાબદાર છો અને અમે તમારો જવાબ પૂછીશું. સૌથી મોટો સવાલ છે નોકરી. સરકાર કહે છે ભારત વિશ્વની સૌથી મોટી વ્યવસ્થાઓમાં
આગળ વધી રહ્યું છે. આજે ચોથા નંબરે કે પાંચમા નંબરે છે. ભવિષ્યમાં બીજા નંબર સુધી પહોંચવાની ભારત કેવું ના રાખે છે. ત્યારે યુવાન પૂછે છે કે આ બધી વાત બરાબર, તમે પહેલા નંબરની અર્થવ્યવસ્થા બની દો, તો મારા ઘરમાં શું આવ્યું? સરકાર કહે નવા ઉદ્યોગો આવી રહ્યા છે. યુવાન પૂછે છે મારા માટે નોકરી ક્યાં છે? સરકાર કહે ભારત વિશ્વ શક્તિ બની રહ્યું છે. યુવાન પૂછે છે મારી જિંદગી ક્યારે બદલાશે? આ સવાલ સરકાર વિરોધી નથી, આ લોકશાહી છે, અને લોકશાહીમાં સવાલ પૂછવાનો દરેકને અધિકાર છે. મોદીની અસલી પરીક્ષા અહીં છે. નરેન્દ્ર મોદીની મોટી રાજકીય તાકાત રહી છે જનતા સાથે સીધો સંવાદ. રેડિયો, રેલીઓ, સોશિયલ મીડિયા, ડિજિટલ માધ્યમ. પરંતુ હવે આ આખો તરા એવું કહી રહ્યો છે, નવી પેઢી હવે કહી રહી છે કે હવે તમે માત્ર બોલો નહીં, અમને સાંભળો પણ ખરા. તમે એક તરફી બોલીને પછી ચાલવા માંડો, પત્રકાર પરિષદમાં કોઈ પ્રશ્નના જવાબ ના આપો, એવું નહીં ચાલે. અમને સાંભળો પણ ખરા, જવાબ પણ આપો. આ એક મોટો બદલાવ છે. પહેલા રાજકીય પક્ષો નેરેટિવ બનાવતા, હવે જનતા નેરેટિવ બનાવે છે. ક્યારેક તો જનતાનું નેરેટિવ રાજકીય પક્ષ કરતા પણ વધારે શક્તિશાળી બની જાય છે. જનતાનો નેરેટિવ રાજકીય પક્ષ કરતા વધારે શક્તિશાળી બની જાય ત્યારે શું થાય? ત્યારે જેન ઝી નો અવાજ પ્રબળ બનીને બલબલા રાજકીય નેતાઓને ઢાંકી દે છે. પરંતુ અહીં એક ચેતવણી પણ છે. દરેક વાયરલ વિડીયો સત્ય નથી હોતા, દરેક મીમ હકીકત નથી, દરેક સોશિયલ મીડિયા આક્રોશ અથવા ક્રાંતિ નથી. એટલે યુવાનોની પણ જવાબદારી છે. સવાલ કરો, ચોક્કસ કરો, પરંતુ તથ્યો સાથે કરો. ટીકા કરો, પરંતુ ખોટી માહિતી ન ફેલાવો. આને કોઈ પણ નેતાને આંખ બંધ કરીને નહીં અનુસરવાની યુવાનોને સલાહ છે. તમારા ગમે તેટલા આરાધ્ય દેવ હોય કોઈ નેતા, અંધભક્ત ના બનો. ભક્ત બનો ત્યાં સુધી ચાલશે. એવું આજની યુવા પેઢી માટે કહી શકાય. આંખ બંધ કરીને અનુસરણ સત્તાનું હોય કે વિપક્ષનું હોય, લોકશાહી માટે ખતરનાક છે. અને એટલે જ ધૃતરાષ્ટ્ર એણે કૌરવકુળનો વિનાશ નોતરવાનું કામ કર્યું હતું. એ માત્ર આંખોથી દ્રષ્ટિ નતા એવું નહીં, પુત્રના મોહમાં પણ એ પોતાના સારાનો વિવેક અથવા દ્રષ્ટિ ગુમાવી બેઠા હતા. એમ જેન ઝી સારાનો વિવેક અથવા દ્રષ્ટિ ન ગુમાવી બેસે. પુત્ર મોહમાં અથવા કોઈ નેતાના કરિશ્મામાં આવીને એ અમાસના ભર મધરાતે ચંદ્ર ઉગ્યો છે એવું ન કહી શકે, કારણ કે તેમનો આરાધ્ય દેવ કે છે. અને વિપક્ષ માટે પણ મોટો પાઠ છે. જો યુવાન ભાજપથી નારાજ છે તો એનો અર્થ નહીં કે કોંગ્રેસ સાથે છે. જો યુવાન મોદીને સવાલ કરે છે તો એનો અર્થ એ નથી કે તે રાહુલ ગાંધીને પોતાના નેતા માને છે. નવી પેઢી કદાચ કહે છે કે અમે જે કંઈ કરીશું એ વિચારી સમજી એના પરિણામો લક્ષમાં લઈ અને નક્કી કરીશું. હવે માત્ર તમે ના બોલો, અમને સાંભળો, અમને પણ બોલવા દો. આ પણ એક મોટો બદલાવ છે. પહેલા રાજકીય પક્ષો નેરેટિવ બનાવતા, હવે જનતા નેરેટિવ બનાવે છે. અને જનતાનો નેરેટિવ રાજકીય નેરેટિવ કરતા વધારે તાકાતવર છે. આમ જેન ઝી એ એક તાકાત બનીને ઉભર્યું છે. અને એ તાકાત બનીને ઉભર્યું છે ત્યારે બદલાતા જતા સંજોગોમાં આપણે જો જાણવા માંગતા હોઈએ કે આવતીકાલના મુદ્દા શું હશે, તો પહેલા એક વાત સમજી લો કે જેન ઝી હંમેશા એવું કહેશે કે મને તમારા પક્ષના ભવિષ્યમાં રસ નથી, દેશનું ભવિષ્ય પણ પછી,
મને મારા પોતાના ભવિષ્યમાં રસ છે, મારા માટે શું કરશો? વોટ ઇઝ ધેર ઇન ઇટ ફોર મી? આવતીકાલના મુદ્દા આ બાબતે ધ્યાનમાં રાખીએ તો શું હશે? માત્ર જાતિ નહીં, માત્ર ધર્મ નહીં, માત્ર પ્રશ્ન નહીં. યુવાન પૂછશે નોકરી કેટલી, આવક કેટલી, શિક્ષણ કેટલું સસ્તું, ઘર કેટલું મોંઘું, આરોગ્ય સેવા કેટલી સારી. હવેના યુગમાં મારી નોકરીનું શું, મારા ભવિષ્યની સુરક્ષા કેટલી. એટલે આવતીકાલનું રાજકારણ હશે લાગણી સાથે કામગીરીનું રાજકારણ. ખાલી લાગણીઓ નહીં ચાલે, ખાલી સ્લોગનો નહીં ચાલે, ખાલી રેલીઓ નહીં ચાલે, ખાલી શક્તિ પ્રદર્શન કરવાથી તમે નહીં છવાઈ જઈ શકો. ઝેનઝી મોદીને હરાવી શકે ખરો? આજે આ સવાલનો જવાબ ઉતાવળો ગણાય અને એટલે એનો સીધો જવાબ આપવાનો કોઈ ઈરાદો નથી. ભાજપનું સંગઠન મજબૂત છે, મોદીની લોકપ્રિયતા મોટી છે, યુવાનો પણ એકસરખું વિચારતા નથી. એટલે ઝેનઝી મોદીને હરાવી દેશે એવું કહેવું એ મને લાગે છે ખોટું હશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ઝેનઝી ભારતીય રાજકારણની ભાષા બદલી શકે છે અને ઘણી વખત સત્તા બદલાય તે પહેલા રાજકીય ભાષા બદલાય છે. સરકાર માટે સંદેશ એટલો જ આમાંથી ઉપસે છે કે આજનો યુવાન હવે સવાલ કરતો થયો છે અને એ સવાલ કરે તેને દુશ્મન ન માનો. સવાલ કરે છે માટે તમારો વિરોધી છે એવું ન માનો. યુવાન નારાજ થાય અને પોતાની નારાજગી વ્યક્ત કરે તો એને અર્બન નક્સલ અને દેશદ્રોહી કે ઇન્ટેલિજન્ટ નક્સલ નાખો. એને પોતાનો મત જાહેરમાં વ્યક્ત કરવાનો અધિકાર છે, વાત સ્વીકારો. તારો બંધારણ એની ખાતરી આપે છે. યુવાન સોશિયલ મીડિયા પર ટીકા કરે એટલે વિપક્ષનો એજન્ટ ના બની જાય. તેને સાંભળો, કારણ કે ટીકા સત્તાની નબળાઈ નથી, ટીકા સત્તા માટે ફીડબેક છે. તમને વ્યસનની ચેતવણીની ઘંટડી, હું તો કહીશ કે ચેતવણીનો ઘંટ વગાડીને ઝેનઝી કહી રહ્યું છે સુધરો, જવાબ આપતા થાવ, જવાબદેહી સ્વીકારો. તમે જે વચનો આપ્યા છે વચનોમાં તમે શું કર્યું એનો અમે જવાબ માંગીશું અને તમે એ જવાબ આપવા બંધાયેલા છો. એ જવાબ માંગનારને રાષ્ટ્રદ્રોહી કહેવો, એ જવાબ માંગનારને અર્બન નક્સલ કહેવો, એ જવાબ માંગનારને બીજું કંઈ કહેવું એ સદંતર અયોગ્ય છે. યુવાનો માટે પણ સંદેશ છે આમાં. માત્ર સરકારને દોષ આપવાથી કામ નહીં ચાલે. નોકરી જોઈએ તો કૌશલ્ય જોઈએ, સારો પગાર જોઈએ તો ક્ષમતા વધારવી પડે, સ્ટાર્ટઅપ જોઈએ તો જોખમ લેવું પડશે. આમ એક હાથ સે દે ઓર દૂજે હાથ સે લે, એ વાત આજના સમયમાં સ્પષ્ટ રીતે ઝેનઝીએ પણ સમજી લેવી પડશે. તમારે સારું ભારત જોઈએ છે ને તો માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાથી નહીં આવે. મતદાન પણ કરવું પડશે અને મતદાન પછી જવાબદારી પણ સંભાળવી પડશે. તમારે સારા નેતાઓને ચૂંટવા પણ પડશે, કારણ કે ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હોય એવી સરકાર તમને મળે છે. તો શું ઝેનઝી ખતરો છે? મારો જવાબ છે ઝેનઝી ખતરો નથી. ઝેનઝી એક અરીસો છે. તે સરકારને બતાવે છે કે યુવાન શું વિચારે છે. તે વિપક્ષને બતાવે છે કે યુવાન શું સાંભળવા માંગે છે. અને દેશને બતાવે છે કે આવતીકાલનું ભારત કેવું હશે એનો નકશો તો કંડારો. આજનો યુવાન માત્ર નોકરી નથી ઈચ્છતો, તે તક ઈચ્છે છે, ગૌરવ ઈચ્છે છે, પારદર્શિતા ઈચ્છે છે, જવાબદારી ઈચ્છે છે અને એક સારું ભવિષ્ય ઈચ્છે છે. એટલે આજે સવાલ એ નથી કે મોદી સામે કોણ. સાચો સવાલ એ છે કે ભારતનો યુવાન કેવું ભારત ઈચ્છે છે. કારણ કે આજનો યુવાન આવતીકાલનો મતદાર નથી, આજનો યુવાન આજનો મતદાર છે. તે સવાલ કરશે, જવાબ આપશે, તથ્યો તપાસશે,
પછી નિર્ણય કરશે. અને પક્ષમાં એ કોઈ કહી ન શકે એ પ્રકારની વાત પણ કરશે. કારણ કે ઝેન ઝી કોઈની કાયમી મૂડી નથી. અને કદાચ આ જ લોકશાહીની સૌથી મોટી તાકાત છે. ખબરદાર, સત્તા બદલાય તે પહેલા રાજકારણની ભાષા બદલાઈ રહી છે. તમને એ બદલાવ અનુભવાય છે ખરો? જવાબ તમારા પર છોડું છું. તમારી વાત, તમારી અવલોકનની ક્ષમતાનો, એને માણવાનો મને ઇંતજાર રહેશે. હું માનું છું કે જો જેનઝી સાથે જશે તો આ દેશની આવતીકાલ લખવા માટેની કલમ એ હાથમાં પકડી ચૂક્યું છે. અને એ ચોક્કસ એક એવો મેગ્ના કાર્ટા લખીને જશે કે જે આ દેશના માટે ઉપકારક હોય. આશા રાખીએ આવું થાય. તો નમસ્કાર દોસ્તો, આજે આપણે અહીં જ અટકીશું. આશા રાખીએ કે કંઈક સારું થાય, આ દેશ માટે એવી રચના થાય જેનાથી સૌ સુખી થાય, સૌનું કલ્યાણ થાય, સૌ સાચી દિશામાં વિચારે, સૌ સાચું કરે અને સૌ સાચું આચરણ. આવજો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી.